વેલકમ બેક। રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે છોટાઉદેપુરના કવાંટના રહેવાસી અને જિલ્લા ભાજપ મહામંત્રી મુકેશ રાઠવાના નામની જાહેરાત કરી। ભાજપ સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા મુકેશ રાઠવા અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે। સામાન્ય કાર્યકર તરીકેની કાર્યનિષ્ઠાને ધ્યાનમાં લઈને ભાજપે મુકેશ રાઠવાની પસંદગી કરતા સમગ્ર આદિવાસી પંથકમાં આનંદ અને ઉત્સાહ છવાયો છે। ટીવી9 સાથેની વાતચીત દરમિયાન મુકેશ રાઠવાએ કવાંટ તાલુકામાં રેર અર્થ અને હાઇડ્રો પ્રોજેક્ટને લઈ સ્થાનિકોમાં પ્રવર્તી રહેલ નારાજગી દૂર કરવાને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાની અંદર ખાસ કરીને જે મુકેશ રાઠવાની રાજ્યસભામાં ઉમેદવારી તરીકેની જાહેરાત કરવામાં આવી છે। આપણે મુકેશ રાઠવા સાથે વાત કરીશું। મુકેશભાઈ, આ તમારું જે રાજ્યસભામાં ઉમેદવારી તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું છે, આ બંને તમે કઈ રીતના જુઓ છો? ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે એના સભ્ય તરીકે મારી જ્યારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું। તમે યુવા છો અને આ જે વિસ્તારની અંદર તમારી જ્યારે પસંદગી કરવામાં આવી છે, આ જે વિસ્તાર છે ખાસ કરીને ખૂબ પડકારો છે તમારી સામે। રેર અર્થ હોય કે હાઇડ્રો પ્રોજેક્ટ હોય, ખૂબ મોટા પડકાર છે, તો કેવી રીતે ટેકલ કરશો? ભારતીય જનતા પાર્ટી એ હંમેશા જનતાના હિતમાં નિર્ણય લે છે। આ વિસ્તારની અંદર એ નર્મદા જિલ્લો હોય કે છોટાઉદેપુર જિલ્લો હોય કે અન્ય જિલ્લામાં હોય, અગાઉના સમયની અંદર જ્યારે નર્મદા બંધની ઊંચાઈ કરવામાં આવી ત્યારબાદ 1970 પહેલા અહીં કવાંટ પાસે કડીપાણીમાં જીએમડીની સ્થાપના કરવામાં આવી। આ બંને પ્રોજેક્ટ દરમિયાન ઘણીવાર વિસ્થાપનનો કે અમુક બધા પ્રશ્નો આવ્યા હતા, પરંતુ આ બાબતે પણ એ સમયે ભારતીય જનતા પાર્ટીને જ્યારે પણ આવા કોઈ નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે જનતાના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા છે, એમને કોઈ નુકસાન ના પહોંચે એ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે। વર્તમાનમાં દેશની અંદર ભારત એક વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે। અનેક જગ્યાએ સંશોધનો કરવામાં આવતા હોય છે। એ સંશોધનના ભાગરૂપે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના આ રેર અર્થ પ્રાપ્ત થયું છે, એ રેર અર્થ અંગે પણ જ્યારે કોઈ કામગીરી થઈ રહી છે ત્યારે એમાં પણ આ વિસ્તારના જે ગામડાઓ છે એના હિતમાં કોઈને પણ કામગીરી કરવામાં આવશે। એ જે 28 ગામડા છે એમાં મારું પણ ગામ આવે છે, મારું ગામ રાયસિંગપુરા, એમાં જ્યારે આવતું હોય ત્યારે આ વિસ્તારના જનતાના હિતમાં, ખુશમાં, એમની પ્રગતિમાં, પર્યાવરણની રક્ષામાં, એ દિશામાં અમે કામગીરી કરીશું। હવે તમે રાજ્યસભામાં જઈ રહ્યા છો તો સૌથી પ્રાયોરિટી આ જે વિસ્તારની જે સમસ્યાઓ છે તેની શું રહેશે અને તમે કઈ રીતના તેની રજૂઆત કરશો? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશેષતઃ ગુજરાત રાજ્યના જનજાતિ વિસ્તારમાં શિક્ષણમાં, આરોગ્યમાં, સિંચાઈમાં અને રસ્તાઓમાં જે તે સમયે બિલકુલ પછાત હતું। માનનીય પ્રધાનમંત્રી બન્યા એની પહેલા મુખ્યમંત્રી હતા ત્યારે પણ અનેક આ પ્રકારના સમાજના હિતકારી માટે, આદિવાસી સમાજના હિતકર માટે વનબંધુ કલ્યાણ જેવી યોજના મૂકીને આ આદિવાસીઓને એકદમ સદ્ધર લાવ્યા છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ જોવાનું ચૂકતા નહીં, મેઘરાજા બોલાવશે ધડબડાટી। કઈ તારીખે કયા જિલ્લાની શું છે આગાહી, 7:56 કલાકે। નમસ્કાર।